ગુડ ઇવનિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। આજે વરસાદ થઈ ગયો છે શરૂ અમારા વિસ્તારમાં, મસ્ત મજાનો। આજે નવરાત્રિનું 7મું નોરતું છે મિત્રો। તો મને લાગે છે આજે નવરાત્રિનું આયોજન બંધ રહેશે, કેમ કે ભાઈ વરસાદ બપોર દિનો શરૂ છે। મસ્ત મજાનું પાણી ભરાઈ ગયું છે ને ભાઈ અમારા ગૌ માતા બે પલળી ગયા છે। બાકીના તો અંદર લઈ લીધા છે, કેમ કે મમ્મી હતા એકલા ઘરે, અમે બે ભાઈઓ નહોતા। ગૌ માતાને મસ્ત મજાના હમણાં ફરજામાં ફેરવી લઉં છું અને ફટાફટ આપણા ગૌમાતા દૂધ મિલ્કિંગની વાટે છે અને મમ્મી બી આવી ગયા છે। આજે વહેલે વહેલે ગાય દોઈ લે, અત્યારે વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે। ખાણ ને બધું પલાળવાનું બાકી છે। ફટાફટ લાઇટ શરૂ કરીએ એટલે ટાળિયામાં અંજવાળું થાય। આ કેમ ઝબક ઝબક થાય વિપુલ? બાપરે, લાઇટ કેમ આમ થાય છે? હે વિપુલ, આ કેમ આમ થઈ ગયો ડિસ્કો લેપ? લેમ્પ ખરાબ થયો છે એવું લાગે છે ને ઝબક ઝબક ઢાળિયામાં શરૂ થઈ ગયું ને ગૌ માતા મસ્ત મજાના ઊભ્યા છે અને ભાઈ વિપુલભાઈ ખોણ દોણ પલાળે છે। ફટાફટ પલાળી લે અને મમ્મી હતા ઘરે તો મમ્મી એકલા હોય એટલે થોડુંક આમ તો કર્યા જ રાખે। જો કુંડો મસ્ત મજાનો વિસળીને ક્લીન કરી નાખ્યો છે આપણે ગૌ માતાને પાણી પીવા માટે, જેથી કરીને વરસાદનું આવશે સીધું કંડારીથી તો થોડુંક કલેક્શન થઈ જશે। બાકી આપણે સવારે આવશું વહેલા ત્યારે ભરી લેશું, કેમ કે અત્યારે નહીં ભર્યું તો મસ્ત મજાનું ભરી લેશું। જય ગૌ માતા, જય ગોપાલ। ને બાકી સરસ મજાનો વરસાદ થઈ ગયો છે મિત્રો। આપણે રસોડામાં પાણી પાવું છું પણ પાઈ દીધું છે, વરસાદ એટલે પાવાની જરૂર નથી અત્યારે। મસ્ત મજાનું તો કંઈ નહીં, સરસ મજાનો ચારો બારો બધું પી ગયું। પાઈ તો દીધું હતું આપણે પાણી, પણ તોય પી ગયો છે તો કંઈ નહીં। ચલો ફટાફટ ગૌ માતાનું મિલ્કિંગ કરીએ અને કંઈક પાવર ઝબક ઝબક થાય તો એને પહેલાં હરખો નાખું। તો ચલો, જય ગૌ માતા, જય ગોપાલ, જય દ્વારકાધીશ। બાકી મસ્ત મજાનું ભાઈ વિપુલભાઈ પલાળે છે ખાણ, અને આપણે છે ને મકાનમાં ચક્કર મારતા આવીએ જરાક, કેમ કે ભાઈ ધાબા ઉપર કાંઈ આડું આવી ગયું નથી ને ભૂંગળામાં, કેમ કે ધાબામાં પાણી ભરાશે, કેમ કે પાણી આવે છે એકદમ ધીમું ધીમું, એટલે મને એવું લાગે છે કે ભાઈ કંઈક ભરાણું હોય એવું લાગે છે। અને આપણા રસોડામાં ભાઈ પાણી કંઈ પાવું પડે એવું લાગતું નથી, કેમ કે મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે, સરસ મજાનું પડી ગયું છે। અને ભાઈ મિત્રો, આપણે છે ને રસોડાનું કામકાજ એક દિવસ રાતે પણ કરી નાખ્યું હતું, મેં બ્લોગમાં નથી લીધું, તો એટલે પહોંચી ગયું છે સરસ મજાનું। હવે બસ આપણે સણતરનું કામ, પથ્થરને બધું નાખેલું છે, હવે ખાલી ઓનલી ફોર આટલા બાથરૂમ રહ્યા છે અને આ એક દિવાલ થઈ જાય એટલે આપણું કામ ફિનિશ। ને પછી રહે પ્લાસ્ટરનું, તો એક દિવસ પ્લાસ્ટર આ ભાઈને બોલાવી લેશું એટલે થઈ જશે અને પછી શરૂ કરશું, ટાઈમ રહેશે અને એડજસ્ટ થશે તો લાદીનું કામકાજ કરી નાખશું। ને ભાઈ થઈ ગયું છે અંધારું, સીડીમાં જોઈ શકો છો સરસ મજાનું અંધારું થઈ ગયું છે। અમે ધાબે ચેક કરતા આવીએ, કંઈ પાણી ભરાણું નથી ને મિત્રો, કાંઈ ભરાણું તો છે એવું લાગતું નથી। અહીંયા થોડી ખોળી પડી છે, જો આમ પેક થઈ જાય ને તો પછી ધાબુ ભરાય ને તો નીચે પાણી ન આવતું હોય ને તોય આવે, એટલે ચેક કરી લેવું સારું, કે નીચે ભાઈ બાજરો, નિરણ અને બધું પડ્યું મિત્રો। જો સરસ મજાની જુવાર ઊભી છે બાપા, ઘાટી ગુર, કાંઈ ઘાટે નહીં જો। અને પહેલી જુવાર 2 નંબર નવી કરી હતી, પણ આના જેમ ગ્રો થવામાં જ છે દિવસે દિવસે। અને આજે વાઢ લીધીશ ને એ પણ અઠવાડિયામાં તો ક્યારા અબોળ ચક ભરાઈ જાય। અને ભાઈ આપણું કિચનનું કામ ઉપરથી સરસ મજાનું દેખાય છે, બાથરૂમ એને એક બાથરૂમ તો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે સીડી નીચે ને રૂમોમાં ને। બાકી મિત્રો, અત્યારે ખેડૂતોને નુકસાનમાં વાત કરું ને તો અમારા વિસ્તારમાં એક બાજુ નુકસાન છે અને એક બાજુ ફાયદો છે। જો આ બાજરી છે ને એ વાઢેલી પડી છે, જો ઢગલા કોઈકને અમારી બાજુમાં। બાકી આમ માંડવીની ને પાણીની જરૂરિયાત હતી, કોઈકને પાથરા પડ્યા છે અને કોઈકને નુકસાન થાય છે। પહેલી જગ્યાએ ઓગાએ ઢોર લાગે છે કે નહીં। તો મિત્રો ચલો, તો બ્લોગ થોડુંક પછી ઉતારીએ, પહેલાં ફટાફટ મિલ્કિંગનું કામ બતાવી નાખીએ। જય ગૌ માતા, જય ગોપાલ। મિત્રો થઈ ગયો છે અંધારું, તમે બ્લોગમાં કદાચ નહીં દેખાતો હોય મારા ખ્યાલથી, કેમ કે આજે છે ને વાદળછાયું વાતાવરણ અને વરસાદ શરૂ છે ને એટલે એવું રહેતું હશે। તો ચલો ફટાફટ, અને મિત્રો રેતી ખરાબ થાય છે એવું લાગે છે મને, કંઈક પાઇપ નાખવો પડશે, રેતીમાંથી આવે તો રેતી ધોવાઈ જશે। આખી રાત અમને એમ શરૂ રહે ને તો વિપુલભાઈ નિરણ લેવા નીકળી ગયા છે કે પહેલાં નિરણ ભરી આવું ને પછી મિલ્કિંગનું કામ કરીએ। તો ચલો પહેલાં મિલ્કિંગનું કામ કરી લઈએ। જય ગૌ માતા,
જય ગોપાલ અને મમ્મીને થોડી હેલ્પ કરવા લાગીએ એટલે હવે પતી જાય પછી આપણી ગાયોનું મિલ્કિંગ આપણે જ કરવાનું હોય મમ્મીની ગાયનું મમ્મી મિલ્કિંગ કરવું તો ચલો મળીએ જય ગો માતા જય ગોપાલ આપણે ગાઉ બાઉ દોવાઈ ગઈ હવે તો વિજયભાઈ નિયમ પૂરો કરે છે આજ છે ને ભાઈ વરસાદ શરૂ થઈ ગયો આપણે તો દવાનું નથી લીલી નિરણ વાટવા કે ભાઈ એ નિરણ વટાણી તો ડાળીની નાખી સરસ મજાની બધી ગૌમાતાને આપણે ડાળી નાખી દીધી ભાઈ છે ને આપણે આ નિરણને વટાણી લીલી કે વરસાદ ચાલુ થઈ ગયો તો ભાઈ વરસાદ ચાલુમાં નિરણ વાઢી પણ લઈએ આપણે પલળતા એ પાછા ગૌમાતા ખાય નહીં લીલું છે ને છોડ ઢીલો થઈ જાય પછી પાણી વાળા થઈ જાય પછી ખાય નહીં તો ખોટું પગું કસરી નાખે ને વેસ્ટેજ જાય તો એના કરતાં જે આપણે એને ફાવે એ જ નાખીએ જેથી કરીને મસ્ત મજાના ખાઈ લે આપણે બધી ગૌ માતાને ડાળી નાખી દીધી સરસ મજાની અને થોડી થોડી વધારે નાખી દઈએ એટલે ખાતા રહી સવાર સુધી ઉપાધિની પછી સવારે પછી એવું લાગીએ અને વરસાદ રહી જાય તો બપોરની અણ લીલી કરી નાખશું એટલે આપણું ટાઈમિંગ હસવાઈ જાય અને સારો પણ વ્યવસ્થિત મેનેજમેન્ટ થઈ રહે ટાઈમ ટુ ટાઈમ જે સારો દેતા હોય એમાં ફેરફાર થાય તો પણ ગાયોને કેવડાવે ટાઈમ ટુ ટાઈમ રહેવામાં મજા આવે એટલે આમાં છે ને થોડી માટી છે ડાળીમાં મજા આવતી નથી એટલે સારું છે આ છે ને બેસન ડાળી ટાઈપનું છે બહુ સારું રહે સાવ આમ એટલે છે ને શાકભાજી વાળા પાસે બેસન ઉકાળે કામ લાગે ભારી માટી બહુ છે ડાળીમાં લીધીશ તો ખરી મહેશભાઈ પાસેથી પણ હવે ઘણા સમયથી પડીને એટલે અંદર ચડાવી દીધી લાગે માટી એવું લાગે એ પછી માંડવીમાં જ હોય ખાસ થોડું ખેતર મસ્ત મજાની નાખી દઈએ બધી ગોમાતાને ને ભાઈ એક બે ગોમાતા બારા બંધાય છે આપણે શેડની અંદર આપણે ઓલરેડી નખાઈ ગઈ ગાઉન નિયણ વિજયભાઈ નાખી દીધી ચલો તો મસ્ત મજાની ડાળી નખાઈ ગઈ બધાને આપણે કેન્યા દૂધના પડ્યા છે તો લઈને ભાગે રાખીએ તો નાઈ ધોઈને થાય ફ્રેશ અને મિત્રો બ્લોગ આપણો નાનો અમથો બન્યો હશે કેમ કે આજે આવ્યા હતા વાડીએ પણ મોડા આવ્યા હતા અને બીજું કંઈ આજે કામ કર્યું નથી ડાયરેક્ટ આપણી પાસે સૂકું સારો પડ્યો હતો એ અને ખોણદળને પલાળીને વ્યવસ્થિત આપી દીધું એટલે સરસ મજાનું ગોમતોનું કામ પતી ગયું અને વિપુલભાઈ આજે પકડી લીધો કમેરો એમ કે ભાઈ હું કામ કરતો હતો તો એનું કામ પતી ગયું એ બધું ખાણદાણા તગારા હાથે વ્યવસ્થિત દૂધની ડોલું હાથે બધું વ્યવસ્થિત હાંસવી લઈ દૂધનું હાંસવી લઈ આપણે બીજું કામ પતાવી નાખે મમ્મી ગાય દોઈને ઘરે નીકળી જાય કેમ કે એને ઘરનું કામ કરવાનું હોય આપણા માટે જમવાનું ને એટલે એ જતા રહે અમે બે ભાઈ હાંચવી લઈએ તો સરસ મજાનું કામ પતી ગયું તો જય ગો માતા જય ગોપાલ મિત્રો હવે ભાગ્ય લગભગ આજે તો મને લાગે છે નવરાત્રી બંધ રહેશે તો પણ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય એટલે મજા આવે જરાક અને પછી જમી લઈએ ચાલો જય ગો માતા જય ગોપાલ જય દ્વારકાધીશ બાય બાય ગુડ બાય